સુરતમાં એક મહિલાની દાદાગીરીનો વિડીયો હાલતો વાયરલ થયો છે, જેમાં સુરતના વાય જંકશનથી સુરત સ્ટેશન જઈ રહેલી બસમાં એક મહિલા પેસેન્જરે નજીવી બાબતે ઉશ્કેરાઈ જઈને બસના ડ્રાઈવર પર જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં ડ્રાઈવર લોહીલુહાણ થયા છે અને હાલ આ મામલો પોલીસ મથકે પહોંચવા પામ્યો છે. સુરત મહાનગરપાલિકા દ્વારા સંચાલિત BRTS બસ વાય જંકશનથી સુરત રેલવે સ્ટેશન તરફ જવા રવાના થઈ હતી. બસમાં સવાર એક મહિલા મુસાફરે અધવચ્ચે જ બસ થોભાવવા માટે ડ્રાઈવરને સૂચના આપી હતી. BRTSના નિયમો મુજબ બસ માત્ર નિયત કરેલા બસ સ્ટેન્ડ પર જ ઊભી રહી શકે છે. જે ડ્રાઈવરે નમ્રતાપૂર્વક જણાવ્યું કે બહેન, આગળ કોઈ સ્ટોપ નથી, એટલે બસ અહીં અધવચ્ચે ઊભી નહીં રહી શકે. ત્યારે મહિલા ગુસ્સે ભરાયા તેને ડ્રાઈવર સાથે ઉગ્ર દલીલો કરવા માંગી હતી. ત્યારબાદ તે બસમાંથી ઉતરી ગઈ હતી. બીજા દિવસે એટલે કે ગતરોજ શનિવારે બસ જ્યારે વેસુ વિસ્તારમાં આવેલી JH અંબાણી સ્કૂલ પાસેના સ્ટેન્ડ પર પહોંચી ત્યારે મહિલા બસમાં ચડીને સીધી ડ્રાઈવર પાસે પહોંચી ગઈ હતી. મહિલાએ કાયદાનો ડર રાખ્યા વિના ડ્રાઈવરની કેબિનમાં ધસી ગઈ હતી. તે મારી વાત કેમ ન માની અને ત્યાં બસ કેમ ઊભી ન રાખી તેમ કહી મહિલાએ ડ્રાઈવરનો કોલર પકડી લીધો હતો. આટલેથી ન અટકતા ઉશ્કેરેલી મહિલાએ ડ્રાઈવરને પહેલાં તો તમાચા મારી દીધા હતા અને ત્યારબાદ પોતાના હાથમાં રહેલા સ્માર્ટફોન વડે ડ્રાઈવરના માથાના ભાગે જોરદાર પ્રહારો કર્યા હતા. હુમલો એટલો બધો ગંભીર હતો કે ડ્રાઈવરને માથાના ભાગે ઈજા પણ થઈ હતી અને બસમાં જ લોહીના ટપકા પણ પડવા લાગ્યા હતા. આ સમગ્ર ઘટના બસની અંદર લાગેલા CCTV કેમેરામાં કેદ થવા પામી છે. ફૂટેજમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કઈ રીતે મહિલા ડ્રાઈવર સાથે ઝઘડો કરી રહી છે. ત્યારબાદ અચાનક હુમલો કરી દે છે. આ દ્રશ્યો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ફરજ પર રહેલા સરકારી કે જાહેર સેવાના કર્મચારીઓ પર થતા આવા હુમલાઓ ચિંતાનો વિષય બન્યો છે. હુમલાનો ભોગ બનેલા ડ્રાઈવરને તાત્કાલિક પ્રાથમિક સારવાર અપાઈ હતી. ત્યારબાદ ડ્રાઈવરે હિંમત દાખવીને આ મામલે વેસુ પોલીસમાં ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે.